ટ્રમ્પ સામે શિંગડા ભરાવ્યા. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. હાર્વર્ડ યુનિવર્સિટીએ ટ્રમ્પ દ્વારા ફંડ અટકાવવા સામે કોર્ટમાં કેસ કર્યો. ટ્રમ્પ સામે શિંગડા ભરાવ્યા. અમેરિકાની અલ્ટિમેટની અસર. યુક્રેન સાથે શાંતિ વાર્તા માટે પ્રથમવાર પુતિન તૈયાર થયા. પીએમ મોદીની લોકપ્રિયતા જોઈને મને ઈર્ષા થાય છે. ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ વેન્સનું નિવેદન. બોગસ હથિયાર લાયસન્સ કૌભાંડ. 200 બોગસ લાયસન્સના આધારે મોટા પાયે હથિયાર કારતૂસની ખરીદી થયાનો ગુજરાત એટીએસે ધડાકો કર્યો. ભારતીય કોસ્ટગાર્ડની આંતરરાષ્ટ્રીય મરીન બોર્ડર નજીકથી 302 કિલો તેંદુના પાન કર્યા જપ્ત. ઝારખંડમાં એન્કાઉન્ટરમાં સેનાએ 8 નક્સલીઓને ઠાર કર્યા, જેના પર 1 કરોડ રૂપિયાનું ઇનામ હતું. એ પણ નક્સલી માર્યો ગયો. શનિવારે પોપ ફ્રાન્સિસની અંતિમવિધિ થશે. ડોનાલ્ડ ટ્રમ્પ પણ અંતિમવિધિમાં હાજરી આપશે. યુક્રેન સાથે સીધી શાંતિ વાટાઘાટો માટે અમે તૈયાર છીએ. રશિયન રાષ્ટ્રપતિ પુતિન. મધ્યપ્રદેશમાં બેકાબુ કાર પુલ પરથી નીચે પડી. એક જ પરિવારના 8 સભ્યોના કરુણ મોત. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ કર્યો હુમલો, જેમાં 1 પ્રવાસીનું મોત અને 6 પ્રવાસી થયા ઘાયલ. સેના દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ. તો આ તાજા ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપણી સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.